ફોર્મ ઉપર ધ્યાન આપો. આજે છે મારી ટ્રાન્સફોર્મેશન જર્નીનો 110મો દિવસ. જ્યાં દોસ્તો, જો તમે પણ મારી જોડે હોમ વર્કઆઉટ કરો છો તો એક્સરસાઇઝની ફોર્મ અને ટેકનિક ઉપર જરૂર ધ્યાન આપો. કેમ કે જ્યારે પણ આપણે વર્કઆઉટ ને બધું કરીએ છીએ ત્યારે મોટિવેશન બહુ હાઈ હોય છે. જેના લીધે આપણે ફોર્મ અને આ બધી વસ્તુ છે એને બહુ નિગ્લેક્ટ કરી છે, બહુ જાતું કરી છે. પણ હમણાં મને ઇન્જરી થઈ છે મસલમાં, જેના લીધે હું પણ ફોર્મને બહુ પ્રાયોરિટાઇઝ કરું છું. આમ તો એક્સરસાઇઝની ફોર્મ છે હું બેટર રાખવાની કોશિશ કરું છું, પણ એક્સરસાઇઝની ફોર્મ છે એને સમજવી બહુ જરૂરી છે. એક્સરસાઇઝ ખાલી કરવા ખાતર નહીં કરવાની, કેમ કે જ્યારે પણ આપણે એક્સરસાઇઝ કરી છે ત્યારે મસલ છે એની વર્કિંગ કન્ડિશનને સમજવું બહુ જરૂરી છે. જો આપણે એક્સરસાઇઝને ફોર્મને સારી રીતે ના સમજી તો ઇન્જરી થઈ શકે છે. મને આજ ઇન્જરી થયા અને 3 દિવસ થઈ ગયા છે. હું આ ઇન્જરીથી રિહેબ થવાની પૂરી ટ્રાય કરું છું, પણ એક્સરસાઇઝની ફોર્મ અને ટેકનિક ઉપર જરૂર ધ્યાન આપો. આ જર્ની છે આમનો કન્ટિન્યુ રહેશે. હમણાં થોડાક ટાઈમ હું વિડીયો નથી બનાવતો કેમ કે ઇન્જરી થઈ છે.